એન્ટીધેના પ્રોપર્ટીથી હું મોક્ષા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ગ્રીન સ્પેસ વિશે. તો આ ગ્રીન સ્પેસનો મતલબ શું છે? તો એક હરિયાળી વાળી જગ્યા જે અત્યારે હું મહેસૂસ કરી રહી છું અને તમે જોઈ રહ્યા છો. જેવી રીતે આપણા ઘરમાં આપણે પ્લાન્ટિંગ કરીને સજાવીએ છીએ, એવી જ રીતે એક શહેરને સજાવવામાં આવી રહ્યું છે જે સિટીને ઝીરો પોલ્યુશનથી ફ્રી રાખશે. અને જ્યાં તમે ચારે બાજુ હરિયાળીથી ભરેલું એક ફ્રેશ એન્વાયરમેન્ટ મળશે. તો શું તમે જાણવા માંગો છો કે આ કઈ સિટી છે? આજે આપણે વાત કરીશું ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીના ગ્રીન સ્પેસ વિશે. તો મિત્રો, ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી જે 920 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે, જેનો લગભગ 11% જેટલો હિસ્સો ગ્રીન સ્પેસ ઝોન માટે રાખવામાં આવી રહ્યો છે, જે ઇન્ડિયાની એક સિટીમાં નથી. ગ્રીન સ્પેસમાં તમે કોઈ ટેરેસ, બફર ઝોન અને પ્રોટેક્ટ નેચરલ એરિયા માટે યુઝ થવાવાળી એક ઇન્ડિવિડ્યુઅલ બિલ્ડિંગ સાઇટ નથી બનાવી શકતા. ગ્રીન સ્પેસને કારણે પોલ્યુશન પણ ઓછું થાય છે અને ગરમીની માત્રા પણ ઓછી થાય છે. જે અત્યારે હું આ હવામાં તમે જોઈ રહ્યા છો, ઠંડી વાળી જગ્યામાં આવી ગઈ છું હું. અમુક હ્યુમન એક્ટિવિટીઝના કારણે અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ ફિનોમિનલ સિટી અને ગામડાઓમાં પણ જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે વાત કરીશું ગ્રીન સ્પેસના ફાયદાઓ શું છે. ગ્રીનરી એન્વાયરમેન્ટનો સૌથી મોટો ફાયદો છે આનાથી આપણે હેલ્થ અને વેલ્થ બંને સારી રહે છે અને આ વોટર મેનેજમેન્ટ અને નોઇઝ પોલ્યુશનને દૂર કરશે. તો આ ગ્રીન ઝોન બનાવવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો ચાલો જાણીએ. એન્વાયરમેન્ટની સેન્સિટિવ એરિયાની સાથે નેચરલ ઇકોનોમીનું પ્રોટેક્શન કરવા આ ઝોનની અંદર તમે કોઈ પણ પ્રકારનું ડેવલપ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ નથી કરી શકતા. તો શું તમે પણ આવા સ્માર્ટ ગ્રીનફિલ્ડ સિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે મારા નેન્ટુ ગ્રુપને ફોલો કરો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.